પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે અક્ષય તૃતીયા એટલે કે ભગવાન વિષ્ણુજીના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામનો જન્મોત્સવ હોય ત્યારે તે નિમિત્તે બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત બ્રહ્મ સમાજ વડોદરા શહેર અને જિલ્લા દ્વારા ઐતિહાસિક નગરી દર્ભાવતી ડભોઈ ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહેનાર છે। તમામ જનોએ ભગવાન પરશુરામની શોભાયાત્રામાં જોડાવા ભાવભીનું આમંત્રણ પણ તેઓ દ્વારા આપવામાં આવી રહ્યું છે। શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। જય પરશુરામ। આવતીકાલે 10/5/2024 અક્ષય તૃતીય બ્રાહ્મણોના આરાધ્ય દેવગણો વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામનો જન્મોત્સવ દર્ભાવતી નગરી આ વખતે પરશુરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા જઈ રહી છે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું કે દર્ભાવતી અને આજુબાજુના તમામ નાગરિકો પરશુરામની આ શોભાયાત્રામાં જોડાઈએ। આપણે આપણા આરાધ્ય દેવ ભગવાન પરશુરામનો જન્મોત્સવ જાઓ જલાલીથી જોઈએ। મોટી સંખ્યામાં આમાં જોડાઈને વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામને દિલથી જન્મદિવસની શુભેચ્છા પાઠવીએ। પરશુરામ અજર અમર છે, ચિરંજીવ છે। જ્યારે પણ એમનો જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે એમની સીધી કે આડકતરી હાજરી ત્યાં અવશ્ય હોય છે। ત્યારે ભગવાન પરશુરામના આશીર્વાદ મેળવવા આપણે સૌ દર્ભાવતી આયુષ સોસાયટી નર્મદેશ્વર મહાદેવ સાંજે 5 વાગે ઉપસ્થિત રહીએ। ત્યાંથી દર્ભાવતી નગરીમાં સૌ સાથે મળીને શોભાયાત્રામાં જોડાઈએ। આપ સૌ જોડાશો એવી અપેક્ષા સાથે સૌને જય પરશુરામ।